જો રાજકોટનો ટ્રાફિક પાર કરી લીધો છે. ટ્રાફિક પાર કરી અને હજી રિંગ રોડ ઉપર જ છીએ, પણ સેકન્ડ રિંગ રોડ ઉપર આવી ગયા છીએ. અહીંયા આરોહી મીટીકુલ કરીને છે, અહીંયા ઊભા રહ્યા છીએ. અને આ બધું ચીનાઈ માટીનું બધું છે, ઘોડા છે અને કુંડા છે ને એવું બધું છે. અંદર બી બહુ છે, અંદર જઈએ. દોસ્તો જુઓ, નિમી જામફળ લેવા ગઈ છે અને અહીંયાથી જામફળ લેવાના છે. લાલ છે, કેવા છે કેવા નથી એ ખબર નથી. જુઓ દોસ્તો, અને કોટિંગ કરવા આપ્યું છે કે કોટિંગ કરી આપું. પેલા જે સ્ક્રેચીસ હોય ને નાના નાના, એ જતા રહી એવા સ્ક્રેચીસ હવે કરે છે. અને અહીંયા અમે ગેલોક્સમાં ઉભા રહ્યા છીએ. તો અમદાવાદ અહીંથી લગભગ 50-45 કિલોમીટર હશે. મિત્રો જુઓ, અહીંયા વાડીલાલના આઉટલેટમાં સ્પેશિયલ વાડીલાલની આઈટમ મળે છે, ત્યાં આવ્યા છીએ. ભાઈ મારી બાજુમાં આવી ગયા. શું નામ તમારું? મયુરભાઈ. એટલે લગભગ 2500 થી 3000નું પેટ્રોલ જશે. જુઓ, ફાઇનલી એક્સપ્રેસ વે 4 ઉપર આવી ગયા છીએ, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે. અને કોઈ ટ્રાફિક લાગ્યો નહીં. આપણે અમદાવાદથી બરોડા પહોંચતા 1 કલાક થઈ. દોસ્તો, સવારના મારા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, નમસ્તે. જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, તમને બધાને ખબર છે કે અમે રાજકોટ છીએ. તો આજે રાજકોટથી ભરૂચ જવા નીકળીએ છીએ. તો રાજકોટથી પહેલાં અમદાવાદ જશું ને અમદાવાદથી પછી ભરૂચ જઈશું. તો રસ્તામાં અમે જે જોઈશું એ તમને બતાવીશું અને રસ્તાના નજારા આ બ્લોગમાં તમને જોવા મળશે. અહીંથી અમદાવાદ ને અમદાવાદથી ભરૂચના. અને ખાલી રસ્તાનો બ્લોગ હશે અને રસ્તામાં અમે જે કરીશું એનો બ્લોગ હશે. અમદાવાદ તો તમને ખબર છે શેને માટે જવાનું છે, એટલે મારે કહેવાની જરૂર નથી. તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ. 9:30 જેવું થઈ ગયું છે, 15 મિનિટમાં નીકળવાનું છે અને હવે સીધા રસ્તા ઉપર જઈને મળીએ. સાઈડમાંથી મોટી ઊંચી બિલ્ડિંગો દેખાય છે રાજકોટની, અને અમે રિંગ રોડ ઉપર જ છીએ. આ રિંગ રોડ ઉપર ટ્રાફિક ખાસો એવો છે, પીક અવર છે ને અત્યારે, એટલે. અને વાતાવરણમાં ઠંડક છે, થોડી ફૂલ ગુલાબી ઠંડી ગઈ ને. આપણે 24 ડિગ્રી ટેમ્પરેચર છે ને. ખબર નહીં, ધુમ્મસ બહુ છે વાતાવરણમાં. પોલ્યુશનનું ધુમ્મસ હોય કે પછી પેલું હમણાં ઇથોપિયામાં કંઈક જ્વાળામુખી ફાટ્યો ને એનું ધુમ્મસ હોય એ ખબર નથી, પણ વાતાવરણમાં ધુમ્મસ બહુ છે. તો આગળનો ટ્રાફિક સર્કલે ટ્રાફિક છે આ રીતનો. તો ટ્રાફિક પાર કરી, સિટી પાર કરી લઈએ પહેલાં શાંતિથી. સીધું જવાનું છે, આપણે ક્યાંય વળવાનું છે નહીં. દોસ્તો જો, રાજકોટનો ટ્રાફિક પાર કરી લીધો છે. ટ્રાફિક પાર કરી અને હજી રિંગ રોડ ઉપર જ છીએ, પણ સેકન્ડ રિંગ રોડ ઉપર આવી ગયા છીએ. અને હવે ચોકડી આવશે પેલી, મોરબી વાંકાને ચોકડી. હવે એ ચોકડી ઉપર આપણે આવતા હતા ત્યાં તો ટ્રાફિક હતો. અત્યારે જોઈએ ટ્રાફિક ના હોય તો સારું બહુ. એ માધાપર ચોકડીએ થોડો લાગ્યો, કારણ કે એ તો પીક કવર છે અને મેન ચોકડી છે જામનગર ને બાજુ જવાની અને રાજકોટ સિટીમાં જવાની. એટલે ત્યાં થોડોક 5 મિનિટનો આપણો ખોટીપો થયો. એટલે હવે આ ચોકડી ઉપર ખોટીપો ના થાય સારું, પછી સીધો આપણે તો અમદાવાદનો ટ્રાફિક લાગશે. તો છે ને સીધો સ્ટ્રેટ રોડ મસ્ત. ટ્રાફિક તો લગભગ નહીં હોય, કારણ કે 4 કલાક અમદાવાદ પહોંચવાનું બતાવે છે. અને વાતાવરણમાં ખબર નહીં, મેં તમને આગળ કીધું ને, જો સામે કેટલું ધુમ્મસ લાગે છે, દેખાય છે ને ધુમ્મસ. અને આ જો મેં તમને કીધું હતું ને, વાંકાને ચોકડી આવી ગઈ. હવે જોઈએ આ ચોકડી ઉપર કેટલો ટ્રાફિક છે. અને નીચે છે ને લગભગ હાજી નદી છે. આ બ્રિજ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ ને, હાજી નદીનો બ્રિજ છે. દોસ્તો જો સામે તમને જે બ્રિજ દેખાય ને, એ રાજકોટ અમદાવાદનો મેન હાઈવે આવી ગયો છે. અને હવે આપણે અહીંથી ડાબી બાજુ વળી અને રાજકોટ અમદાવાદ હાઈવે લેવાનો છે. જો આ સામેનો બ્રિજ આવી ગયો ને, ત્યાંથી આપણે ડાબી બાજુ વળવાનું છે અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચડવાનું છે. આપણે જમણી બાજુ જાવ તો રાજકોટ સિટીમાં, અને હવે આપણે અમદાવાદ તરફ ડાબી બાજુ જવાનું છે.
2 કિલોમીટરનો આ બ્રિજ છે. 2 કિલોમીટર પછી આપણે મેન હાઈવે ઉપર ચડીશું. ત્યાં સુધીમાં તો આપણે સાઈડમાં હાલવાનું છે. આપણે છે ને જુનાગઢ થી આવીએ ને ત્યારે બાયપાસ ઉપર થી આમ યુટર્ન લઈને આ બાજુ આવીએ ને, અહીંથી યુટર્ન લઈને આ રસ્તો છે. અહીંથી યુટર્ન લઈને આમ હાઈવે ઉપર ચડીએ. તો ચાલો હાઈવે ઉપર ધીરે ધીરે ચડી જઈએ. બસ હવે ટૂંક સમયમાં હાઈવે ઉપર ચડવાનું આવી ગયું છે. દોસ્તો હજી છે ને આ 1-2 જગ્યાએ હજી બ્રિજ અમુક પૂરો બન્યો નથી, તો એના બધા ડાયવર્ઝન આપેલા છે. એકાદ જગ્યાએ જ આવી આમ ડાયવર્ઝન આપેલું છે, બધી જગ્યાએ નથી. અને હવે કુવાડવા આવવાની તૈયારીમાં છે, અથવા તો આવી ગયો છે. જુઓ દોસ્તો, આ બાજુ જે જમણી બાજુનો એરિયા છે ને એ બધો એરપોર્ટ એરિયા છે. અને સામેનો રસ્તો જુઓ કેટલો આમ લાગે. આમ અમુક જગ્યાએ તમે હાઈવે ઉપર નીકળો ને તો ત્યાંય તમને સીનિક વ્યૂ તો જોવા મળી જ જાય. અને અહીંયા એરપોર્ટ આગળ પર બ્રિજ બને છે, એટલે ભવિષ્યમાં અહીંયા બ્રિજ આવી જશે. આ જો આ રાઉન્ડ કર્યો ને બ્રિજનો જ છે, એટલે બ્રિજ ઉપર થઈને એરપોર્ટમાં જવાનું થશે. અને અહીંયા છે ને આ બમ્પ છે, એટલે ધ્યાન રાખજો. આ બ્રિજના પિલર ઉભા થઈ ગયા. જો લીંબડી અહીંથી સીધું છે સુરત, સીધું ચાણપાનું ઓવરબ્રિજ આવ્યો છે. અને બાજુમાં જો તમને દેખાતું હોય તો તળાવ છે. તમે ચોટીલાનો ડુંગર દેખાય, અને ચોટીલાનું કંઈક તળાવ બનાવ્યું લાગે. આવું તળાવ પહેલા હતું નહીં. ચોટીલા પહેલા થોડુંક ખરાબ છે. અહીંયા આરોહી મીટીકુલ કરીને છે, અહીંયા ઉભા રહ્યા છીએ. અને આ બધું ચીનાઈ માટીનું બધું છે, ઘોડા છે અને કુંડા છે ને એવું બધું છે. અંદર બી બહુ છે, અંદર જઈએ. અને અહીંયા બી કુંડા ને ગમલા ને એવું છે. હવે આ મારી ગાડી અહીંયા ઊભી રહી છે. અને હાઈવે અંદર જઈને હવે એક્સપ્લોર કરીએ અંદર શું છે. અંદર બી સારું એવું છે, ઝૂલા ને ઘોડા ને એવું છે ને. અહીંયા આખી ફેક્ટરી ટાઈપનું છે. અને અહીંયા અંદર પણ ગ્લાસ ને એવું બધું છે. અને આ ઘડા બહુ અલગ ડિઝાઇનના છે. નિમી આ ઘડો લેવો, મસ્ત ડિઝાઇન છે, ચોરસ લઈ લે ને. અને આ મૂર્તિ ને એવું બધું છે. આ ચોટીલા પૂરું થાય ને તરત જ છે. હવે પેલા મીટીકોલમાંથી માટીનું એક મટકું લીધું છે, માટલું. કલકત્તાની લાલ માટી છે, તમને ઘરે જઈને બતાવીશ. પણ અહીંયા આઈટમો સારી હતી અને ભાવ રિઝનેબલ છે, અને પ્લસ બાર્ગેનિંગ થાય છે. ભાવ મને રિઝનેબલ લાગ્યા. બધા ઘણી આઈટમો હતી. જો તમને માટીના વાસણોની જો શોખ હોય ને, વાસણો લિમિટેડ હતા, માટલા ને એવું બધું વધારે હતું, 100 પીસ ને એવું. તો અહીંયા ઊભા જેવું ખરું. અને છે ને ચૂલા મસ્ત હતા, દોરીના ચૂલા. બતાવીને હવે નીકળ્યા છીએ. ભાઈ બ્રેક પણ લઈ લીધો ભેગો. લગભગ હવે 11:30 જેવું થયું છે. 11:30 15-20 મિનિટ અહીંયા ઉભા રહ્યા. સફર ચાલુ કરી દીધી છે. થઈ ગયું. આજે છે ને શોપ મેં આગળ કીધું ચોટીલા પૂરું થાય તરત જ છે. ડાબી સાઈડ છે, આપણે રાજકોટથી અમદાવાદ જતા હોય તે સાઈડ પર અમૃત મીટીકોલ. જો ચોટીલા દેખાય છે, વિસ્તાર છે દેખાય છે. અને આજે 11:30 થયા છે, છતાં વાતાવરણમાં બહાર ઠંડક છે.
ડિગ્રી ટેમ્પરેચર છે બહાર. વાતાવરણમાં જુઓ નિમી જામફળ લેવા ગઈ છે અને અહીંયાથી જામફળ લેવાના છે. લાલ છે, કેવા છે કેવા નથી એ ખબર નથી. હું નીચે ઉતરીને જઈ આવું. શું ભાવ શું છે? 60 ના 500. ભાવ વધારે છે. હા, સોના કિલો છે. લઈ લઈ અહીંથી. સારા છે, મીઠા છે, તખાયડા. આજે નીચેથી જાય ને ડોડિયા અને સુરેન્દ્રનગર બાજુ જવાય, પણ આપણે ઉપર બ્રિજ ઉપરથી સીધા જઈશું. અને સુરેન્દ્રનગરનો ફાટો આવ્યો છે અને અત્યારે 12:10ની વાર છે, એટલે હવે 15-20 મિનિટમાં કોઈ સારી હોટલ આવે તો ઊભા રહીશું. કારણ કે આમાં પછી છે ને લીંબડી પછી છેક અમદાવાદ સુધી કોઈ સારી હોટલો આવતી નથી. એકવાર અમે હેરાન થઈ ગયા હતા. એટલે હવે ભલે વહેલું તો વહેલું જમી લેવાનું છે. જો આ બ્રિજ ઘણો મોટો છે. પેલા છે ને એ સર્કલ હતું, સર્કલથી આમ થઈને આમ જતા. ડોડિયા ગામ પછી ડાબી બાજુ ક્યાંક સુરેન્દ્રનગર બાજુ જવાતું હશે. રસ્તો ફંટાતો હશે. આપણે ક્યારેય ગયા નથી એટલે ખબર છે નહીં. રસ્તો સારો છે, અત્યાર સુધી સારો આવ્યો. ખાલી ચોટીલા આગળ જ જે રસ્તાની નબળાઈ હતી એ જ હતી, બાકી ક્યાંય નબળો રસ્તો છે નહીં. રસ્તો બધે સારો છે. અને અમુક આ બ્રિજ આવે ને ત્યારે અમુક થીગડા મારેલા આવે છે. બાકી બ્રિજની નીચે ક્યાંય થીગડા બહુ ઓછા છે. બ્રિજ પૂરતા થીગડા મારેલા છે. અહીંથી અમદાવાદ 146 કિલોમીટર છે. દોસ્તો જુઓ, હાઈવે ઉપર જઈએ છીએ. લીંબડી આવવાની તૈયારીમાં છે અને હું ગાડી ડ્રાઈવ કરું છું. પાછળ અમારા મમ્મીજી બેઠા છે અને બાજુમાં નિમી શૂટિંગ કરે છે. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ ક્યારેક 90 આવે છે, ક્યારેક 80 આવે છે. અને જો અત્યારે 90ની સ્પીડે અમે જઈએ છીએ અને ટેમ્પરેચર 28 ડિગ્રી છે અને આટલા કિલોમીટર જોઈ લો, આટલા કિલોમીટર ચલાવી છે. અને આ રીતનું ધુમ્મસ ભર્યું વાતાવરણ છે બહાર. અત્યારે લગભગ 12 થઈ ગયા છે તોય વાતાવરણમાં હજી તડકો પૂર્ણ રીતે ખીલો નથી ને ધુમ્મસ છે. અને આ રીતે બાજુમાં એન્વાયરમેન્ટ આ રીતનું છે, ઝાડવા અને ક્યારેક હોટલો ને એવું આવે છે. અને અમે ગાયનો સાંભળતા જઈએ છીએ. અને કોટિંગ કરવા આપ્યું છે કે કોટિંગ કરી આપું. પેલા જે સ્ક્રેચીસ હોય ને નાના એ જતા રહી એવા સ્ક્રેચીસ હવે કરે છે. ઓ ખાના ખાને તબ હો જાયગા ના કરે છે જો. અને અહીંયા અમે ગેલોક્સમાં ઉભા રહ્યા છીએ. ડોમિનોઝ ને લાપિનોઝ ને જય ભવાની વડાપાઉં ને એવું બધું છે. અને ટી પોસ્ટ છે ત્યાં ઊભા છે. બેસવાનું બહાર પણ છે ને અંદર પણ છે. અને જુઓ આ છે ને વાતાવરણમાં એકદમ પેલું થઈ ગયું છે. વાદળા છવાઈ ગયા છે અને એકદમ તડકો જ નથી. તો હવે અહીંયા હું જમીએ એ એક્સપ્લોર કરીને તમને કહું. દોસ્તો આમાં ગેલોકમાં આવ્યા છીએ અને વોકો ને બર્ગર ને સંતૃષ્ટિ ને જય ભવાની ને એવા આઉટલેટ છે. સંકલ્પ ને પહેલી વાર અમે આવ્યા છીએ. અને આમાં સામે છે ને ખીચડીમાંથી અમે ઓર્ડર આપ્યો છે. એ ગુજરાતી થાળી અને 2 થેપલા ને સૂકી ભાજી. આ થેપલા અને સૂકી ભાજી આવ્યા છે. એકદમ ફ્રેશ છે. બનાવટ એકદમ ફ્રેશ લાગે છે. કારણ કે વાર લાગી એટલે તાજા જ બનાવ્યા છે. ગરમ ગરમ છે ને. હે કેવો ટેસ્ટ છે ચાખીને કે નિમી તું? નિમી મેડમ ચાખે છે કેવો ટેસ્ટ છે. ટેસ્ટ ચાખીને કહે છે. સ્ટ્રક્ચર તો સારું છે. આમાં ભેગું છે ને દહીં આવે. દહીંની જગ્યાએ અમે છાશ લીધી. સારું છે. અમારી મમ્મી જેવું કીધું સારું છે. અમારી ગુજરાતી ડીશ આવવાની બાકી છે. ડીશમાં દોસ્તો હું કહું ને તો 3 રોટલી, 2 સબ્જી, 1 ગુલાબજાંબુ ને દાળ ભાત. આટલી વસ્તુ આવે છે. કેવું નિમી? હોય છાશ કેવી? છાશ તો જો કે મીઠાવાળી છે એટલે નિમીને નહીં ભાવે. નહીં ભાવે ને તને? હાલશે. દોસ્તો જુઓ થાળી આવી છે. ભીંડીનું શાક છે,
ડુંગળી બટેટા છે, દાળ છે, એક ગુલાબજાંબુ છે, 3 રોટલી ને પાપડ અને દાળ ભાત. તો હવે થાળીને ત્યાં આપી દઈએ અને પછી જમીન તમારી રીતે શેર કરીશ કે કેવું છે. દોસ્તો જો અહીંયા પાછળ ગેલોફ્સમાં અમે જમવા ઊભા હતા ને, તો તમને પહેલાં સૂકી ભાજીનો તો રિવ્યૂ આપી દીધો. અને હવે ગુજરાતી થાળીની વાત કરું તો ગુજરાતી થાળી ખાવા જેવી છે. ગુજરાતી થાળી સારી છે. રોટલી ને સબ્જી ને બધું ટેસ્ટમાં સારું હતું. મારાથી 1થી તો 3 રોટલી ખૂટી નહીં, અડધી રોટલી વધી, પણ મજા આવી ખાવાની. એટલે અહીંયા ઊભવા જેવું ખરું છે. અને બીજા બી ઓપ્શન છે, પીઝા ને એવું, ઢોસા ને વડાપાઉં ને એના બધા ઓપ્શન છે. એટલે અહીંયા ઊભવા જેવું ખરું. અમારા તરફથી રેકમેન્ડ છે. જુઓ હવે જમવાનું મસ્ત જમીને નીકળ્યા છીએ. ગેલોપ્સમાં ઊભવા જેવું છે. મેં તમને કીધું ને એ પ્રમાણે બધી વસ્તુ સારી હતી. સૂકી ભાજી, થેપલા અને ગુજરાતી થાળી. હવે રોડ ઉપર ચડી ગયા છીએ. હવે પેલું સ્ટેશન લીમડી આવશે એટલે આપણે કે હવે ઉપર રહેવા નથી. વચ્ચે આ જો તમને બીજું એક આપું, મારે છે ને વાયરલેસ ચાર્જર લેવું હતું. એટલે રોઝરમાં ઉભા રહ્યા હતા, પણ વાયરલેસ ચાર્જરનો મેળ ના પડ્યો. હતું ખરું પણ બરાબર ઠીક હતું. હવે આમ ઊભું રહે એવું હતું, નડે એવું. એટલે ઓનલાઈન હવે ક્યાંક સર્ચ મારીશું. તો સફર ચાલુ કરી દીધી છે ને હવે 3:30 પહોંચીશું. 3:30 પહોંચવાનો ટાઈમ છે. અહીંયા 1 કલાક અમે આરામથી જઈમાં, કંઈ ઉતાવળ હતી નહીં. એટલે 3:30 અમે પહોંચીશું અને 3:30 પહોંચી નિર્વાને મળી અને પછી ત્યાંથી નિરાતે ભરૂચ જવા નીકળીશું. આગળ જે પેલો ટ્રક જાય ને એને કેટલું ઊંચું ભરેલું છે. એનું સેન્ટ્રલ ઓફ ગ્રેવિટેશનલ એકદમ હાઈટ ઉપર હશે. એટલે આ બેલેન્સ ના રહીએ, આ તરત જ ફગી જાય. જુઓ ને 300 ચાલે છે. ખરેખર કેટલું ઊંચું છે. એટલી હાઈટ ઉપર ગવર્મેન્ટ પરમિશન આપતી હશે? કોમેન્ટ કરીને જણાવજો પરમિશન આપતી હોય કે નહીં એના વિશે. કારણ કે આ તો પોતે તો ડેન્જરમાં છે, બીજા બાજુમાંથી પસાર થતા હોય એને બી ડેન્જરમાં નાખે. અને હવે ધીરે ધીરે અમે બગોદરા તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યારે વાગવામાં આવ્યા છે લગભગ 2 અને 12-29 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે. બગોદરા આવવાની તૈયારીમાં છે. બહુ જાજી વાર નથી અને 3:30 પહોંચવાનો સમય બતાવે છે. અમારા અહીંયા તો લગભગ આંખો બંધ કરીને સૂઈ ગયા છે બંને. અને હું એકલો ગાડી ચલાવું છું. સૂઈ નથી ગયા. બોયલા મમ્મીજી, બોયલા સૂઈ નથી ગયા. જો હવે ગમે ત્યાં પેટ્રોલ ભરાવા ઊભું પડશે. આ બાજુ કોઈ જીઓનો કે એનો પેટ્રોલ પંપ આવે તો ભરાવા ઊભા રહી જઈએ. દોસ્તો જુઓ બગોદરા આવી ગયું. એની નિશાની છે આ સામે જે ટોલ દેખાય ને એ. પણ આપણે ટોલ આપવાનો છે નહીં. આપણે સાઈડમાંથી નીકળી જવાનું છે. મોટા વાહનોને એની પાસે ટોલ લે છે, પણ આપણે ટોલ આપવાનો છે નહીં. મિત્રો આપણે જનરલી ભરૂચ જવાનું હોય ને તો આપણે નીચેથી જતા હોઈએ છીએ. આપણે અમદાવાદ તરફ જવાનું છે એટલે સીધું જવાનું છે. સીધું જઈ અને અમદાવાદ બાઉલા થઈને જવાનું છે. અને જો આ બ્રિજ છે ને નવો જ બન્યો, છતાં નબળો બ્રિજ છે. તો આપણે બ્રિજ ઉપર ચડી ગયા છીએ અને આ બ્રિજથી નીચેથી જમણી બાજુ જાય ને એટલે તારાપુર વાળો રોડ ચાલુ થઈ જાય અને આપણે સીધા જઈ રહ્યા છીએ. અને અહીંયા નીચે એક ઓનેસ્ટ હોટલ આવે છે. ત્યાં અમે વચ્ચે નાસ્તો ને એવું કરેલું છે, સારું છે. હવે આપણે સીધા જઈ રહ્યા છીએ અને બાવલા ને એવું થઈ અને અમદાવાદમાં પ્રવેશ કરવાનું છે. વાતાવરણ હવાનું એવું ધૂંધળું જ છે અને અહીંયા 31 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે. એટલે જેમ અમદાવાદ તરફ જઈએ ને એમ મને એવું લાગે છે કે ગરમી વધતી જાય છે. અને જુઓ રોડ કેટલો ખરાબ છે. આ ખાડા જુઓ આ બ્રિજ ઉપર. આ બ્રિજ બનીને જાજો સમય નથી થયો. રે
રે દોસ્તો, બાવડામાં આગળ ટ્રાફિક હતો ને અત્યારે ટ્રાફિક છે. આગળ ખાસો એવો 5 મિનિટનો જામ હતો ચોકડી ઉપર, અને અહીંયા બી ટ્રાફિક છે. અને બાજુની લાઈન જોવો, એ ચોકડીને ક્રોસ કરવા માટેની લાઈન છે. અને પછી શું છે કે આ રીતે ઊભા રાખી દઈએ ને ઓટો રિક્ષાને એવું બધું, એને લીધે એક લાઈન તો તમારી બ્લોક થઈ જાય. હવે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ આપણે બાવડાના. અને અહીંયા દર વખતે દોસ્તો આવો ને એટલે ધ્યાન રાખવાનું, ટ્રાફિક હોય છે. આ બીજી કે ત્રીજી વાર અમે આ રીતે ટ્રાફિકમાં, જાજો નથી હોતો, ચોકડી ક્રોસ કરવાનો હોય છે. તો ચાલો, ટ્રાફિકમાંથી પાર પડી ગયા છીએ અને બાવડા ક્રોસ કરી રહ્યા છીએ આપણે. બાવડા ગામ તો નાનું છે, પણ એની ઇન્ડસ્ટ્રીયલ એરિયાને લીધે મોટું દેખાય છે. મિત્રો, અહીંથી અમદાવાદ 25 કિલોમીટર છે, પણ બાવડા પછી આજે ઓટો રિક્ષા વાળાનો જે ત્રાસ છે, કોઈ બી લાઈનમાં હાલવાનું, ગમે ત્યાં હાલવાનું, કોઈને સાઈડ નહીં આપવાની. તમને એમ થશે કે હું આ બધાની પેલું કરું છું, પણ આ લોકોને ખરેખર જરૂર છે થોડાક દંડની, કારણ કે એ લોકોને હાઈવે ઉપર ચાલવાની સત્તા નથી. ચાલે છે તો એની પોતાની સાચી લેનમાં ચાલવું જોઈએ. એને બદલે ગમે તે લેનમાં ચાલે, ગમે એ રીતે ચાલે, અને પાછા દાદાગીરીની આંખો બતાવે છે. તો અહીંથી હવે 25 કિલોમીટર છે અમદાવાદ, અને આપણે એ પહેલાથી વળવાનું આવશે 7 કિલોમીટર પહેલાથી પછી વળવાનું આવશે લગભગ. અમદાવાદ ટૂંકમાં ચાલુ થઈ ગયું. જુઓ, તમે જોશો ને તો અમદાવાદની બિલ્ડિંગોને ચાલુ થઈ ગયું છે. એટલે 25 કિલોમીટર એટલે ક્યાંથી લેતું હોય એની ખબર નથી આપને, પણ અમદાવાદ અહીંથી ચાલુ થઈ ગયું એવું પ્રતીત થાય છે. કારણ કે બે બાજુ મકાનો ચાલુ થઈ ગયા, બધું ચાલુ થઈ ગયું, બિલ્ડિંગો ચાલુ થઈ ગયું. મકાન તો ના કહેવાય, બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ છે. અમદાવાદ ચાલુ થઈ ગઈ ને ટ્રાફિક ફૂલ ચાલુ થઈ ગયો, ફૂલ ટ્રાફિક છે. આગળ કદાચ આની પહેલા અમે દિવસ પહેલા આવ્યા હતા ત્યારે બ્રિજ બનવાનું કામ ચાલતું હતું. અત્યારે ખબર નહીં બ્રિજ બનવાનું કામ ચાલે છે કે નહીં. દોસ્તો, મેં તમને કીધું હતું ને કે આગળ જઈને બ્રિજ બનવાનું કામ ચાલતું હતું દિવસ પહેલા, અત્યારે પણ ચાલુ જ છે. અને હવે અહીંથી જો સામે પેલો બ્રિજ દેખાય ને, આ ટ્રક આગળ છે, કદાચ દેખાતો હોય કે નહીં તમને ખબર નહીં. આ બ્રિજ છે ને, આ જે રિંગ રોડ નો બ્રિજ છે. અને હવે આપણે અહીંથી છે ને ડાબી બાજુ વળવાનું છે અને અમદાવાદ રિંગ રોડ લેવાનું છે. અમદાવાદ રિંગ રોડ લઈ અને આપણે નિર્વાને મળવા જવાનું છે. એટલે સિટીમાં જવાનું નથી, રિંગ રોડ ટુ રિંગ રોડ જવાનું છે. ને પાછું ફરીથી એ જ રિંગ રોડ ઉપર આવવાનું છે. જો સામે બ્રિજ દેખાડો ને, સામે જે બ્રિજ દેખાડો ને, ત્યાંથી ડાબી બાજુ આપણે વળવાનું છે. અને ડાબી બાજુ વળીશું તો રિંગ રોડ આવશે ને આપણે પછી પાછા આવીશું ને ત્યારે એ બ્રિજ ઉપરથી આમ જઈશું. આ રોડ ઉપર આવીશું પણ બ્રિજ ઉપરથી ઉપર આમ જઈશું. આપણે રિંગ રોડ ઉપર ઓલમોસ્ટ ચડી ગયા છીએ. આ ટ્રકની પાછળ ચડવાનું છે. અને અહીંયા છે ને ધ્યાન રાખવાનું, જો તમે નીચે જશો ને તો રેલવેનો ટ્રેક ઓળંગવો પડશે. એટલે તરત જ આ બ્રિજ ઉપર ચડી જવાનું છે. આ બ્રિજ ઉપર તમે ચડશો ને એટલે સીધા રિંગ રોડ ઉપર તમે આવી જશો. એટલે આ બ્રિજ હું ધ્યાન રાખવાનું છે. જો આ બ્રિજ ઉપર ચડી ગયા ને, અને આ ઉપર બાજુનો બ્રિજ છે ને એ રિંગ રોડનો બ્રિજ છે. એટલે હવે રિંગ રોડ ઉપર આપણે આવી ગયા કહેવાય. જુઓ આમે કેટલું પોલ્યુશન કે ધુમ્મસ છે. આપણે ઉપર ચડતા જ ઊંચી બિલ્ડિંગો દેખાઈ ગઈ ને રિંગ રોડ ઉપરની, પણ અત્યારે ગજબનું ધુમ્મસ ને પોલ્યુશન છે. એટલે કશું બિલ્ડિંગો એકદમ ઝાંખી દેખાય છે. અને અહીંયા સીધો જ ટોલ ટેક્સ નો માટે ટોલ બૂથ આવશે, પણ આપણે અહીંયા પણ ટોલ આપવાનો છે નહીં. અહીંથી આપણે ક્યાંકથી બાજુમાંથી નીકળી જઈશું.
મિત્રો જુઓ એ વાડીલાલના આઉટલેટમાં સ્પેશિયલ વાડીલાલની આઈટમ મળે છે, ત્યાં આવ્યા છીએ. નિર્વાની ફરમાઈશ હતી એટલે ચોકલેટ મિલ્કશેકના ઓર્ડર આપ્યા છે એના ને એના ફ્રેન્ડ માટે. આપણે તો પહેલી વાર અહીંયા આવ્યા છીએ, કેવું મળે કેવું નહીં ખબર નહીં. ઓર્ડર આપ્યો છે, લઈ જવા માટે ઓર્ડર આપ્યો. ને આ કોણ લેવા છે? કઈ ફ્લેવર લેવી? આ ચોકલેટ, આ કોણ લઈ લેવી તો છે ને આ સાદો કોણ, આ કોણ લઈ લઈએ. આ કોણ લેવાનો છે 20 રૂપિયાનો એક કોણ. કંઈ નહીં, એક આ ફ્રેશ જ હશે ને આ કોણ? ઓકે, તો મને એ 5 કોણ આપી દો. 100 રૂપિયાના 5 ને? આ તો 20 રૂપિયાને. અહીંયા દોસ્તો નાયરામાં પેટ્રોલ પંપમાં ઊભા રહ્યા છીએ પેટ્રોલ ભરાવવા માટે. લગભગ 20 કિલોમીટરની રેન્જ બાકી હતી. 20 કિલોમીટરની રેન્જ હતી એટલે પેટ્રોલ ભરાવવાનું ફૂલ ટાંકી કરવાનું કીધું છે. 94.83 છે ને? 94.83 છે. ભાઈ મારી બાજુમાં આવી ગયા. શું નામ તમારું? મયુરભાઈ. એટલે લગભગ 2500 થી 3000નું પેટ્રોલ જશે. તો પેટ્રોલ ભરાવી દઈને હવે 3.5 કલાક ડ્રાઈવ કરવાનું છે કન્ટિન્યુ. નાયરાના પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવી દીધું અને સબસ્ક્રાઈબર પણ વધારી દીધો. લગભગ 3000નું પેટ્રોલ પુરાવ્યું છે. 3000નું પેટ્રોલ પુરાવીને નીકળ્યા છીએ. અને અત્યારે તમને કહું ને તો એવરેજ આટલી છે 16.8ની એવરેજ બતાવે છે. અને 942 કિલોમીટર ટોટલ ફર્યા. એનામાં સિટીનો ટ્રાફિક ને બધું જ આવી ગયું. તો હવે દોસ્તો સીધા જવા દઈએ. ટ્રાફિક હશે રિંગ રોડ ઉપર, કારણ કે પીક અવરમાં નીકળીએ છીએ ને એટલે. તો ચાલો હવે સીધા જવા દઈએ. મિત્રો હવે અમદાવાદથી ભરૂચ જવા નીકળી ગયા છીએ. વચ્ચે તમને બતાવ્યું કે પેટ્રોલ પુરાવ્યો નાયરામાંથી. અને જો આ જે ચોકડી છે ને ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. અને સામે જે બ્રિજ દેખાય છે ને એ રિંગ રોડનો બ્રિજ છે. ફરી પાછું આપણે રિંગ રોડ ઉપર જવાનું છે. અને આપણે જે રસ્તેથી આવ્યા હતા ને રાજકોટથી જે રીતે રિંગ રોડ ચડ્યો ને ત્યાં સુધી તો રસ્તો સેમ જ છે. તો અહીંથી આપણે જમણી બાજુ વળી રહ્યા છીએ. ને આપણે સીધા જાવ ને તો સાયન્સ સિટી અને અમદાવાદ સિટીની અંદર જવાય. તો દોસ્તો હવે રિંગ રોડ ઉપર આપણે ચડવાનું છે. હમણાં જ આ બ્રિજને પાર કરી અને સીધો રિંગ રોડ લેવાનો છે. અને જે પીક અવર છે મેં આગળ કીધું ને એમ, એટલે ટ્રાફિક હશે. હવે ગૂગલ માતા તો સિટીની અંદરથી રસ્તો બતાવે છે એટલે રિંગ રોડ પર ટ્રાફિક વધારે હોવો જોઈએ એવું મને લાગે છે. પણ સિટીની અંદરથી જવું નથી, કારણ કે સિટીની અંદર તો નાના વેહિકલનો એટલો ભયંકર ટ્રાફિક હોય ને એ મને બિલકુલ માથાનો દુખાવો થઈ જાય છે. કારણ કે નાના વેહિકલોનો ટ્રાફિક બહુ અઘરો લાગે છે. સીધો ચાલતો હોતો નથી ને અમદાવાદનો ટ્રાફિક તો એકદમ આડાવડો છે. 2 વ્હીલર જવા માટે જગ્યા જ ના આપે. એટલે આપણે સીધા રિંગ રોડ ઉપર જઈશું. મિત્રો આપણે જે જગ્યાએથી રિંગ રોડ ઉપર ચડ્યા હતા ને એ બ્રિજ તમારા સ્ક્રીન સામે દેખાય છે. જમણી બાજુ જાઓ તો લીંબડી, ચોટીલા અને રાજકોટ તરફ જવાય. અને ડાબી બાજુ અમદાવાદ સિટીમાં જવાય. અને આપણે સીધું જવાનું છે. આખો બ્રિજ ક્રોસ કરી અને પેલી બાજુ જવાનું છે. ને મેં વચ્ચે હમણાં ચા પીધી, બહુ ફર્સ્ટ ક્લાસ ચા હતી અને મજા આવે એવી ચા હતી. ચા પીને થોડુંક ફ્રેશનેસ લાગે છે. અને જુઓ ટ્રાફિક, એક તો ટ્રકનો ટ્રાફિક છે અને પ્લસ પીક અવરમાં બરાબર નીકળ્યા છીએ એટલે ઓફિસ છૂટવાનો સમય છે એનો ટ્રાફિક છે. ને જો બાજુમાંથી જે રિક્ષા અને જે વેન ને બધી વાહનો દેખાય છે ને એમાં તમે જશો ને તો પાછું નીચે ચોકડીમાં ઉતરવું પડશે અને ચોકડીનો ટ્રાફિક લાગશે. એટલે આ બ્રિજ ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે તમારે કયો ફાટા ઉપર ચડવાનું છે. તો દોસ્તો જુઓ વાતાવરણમાં એવું ને એવું ધૂંધ છે, એવું ને એવું ધુમ્મસ છે. અત્યારે લગભગ દી આથમી ગયો એવું લાગે છે, પણ ખરેખર દી નથી આથમો, પણ વાતાવરણને લીધે એવું લાગે છે. તો રિંગ રોડ ઉપર આપણે ધીમે આગળ વધીએ છીએ અને આગળ જોઈશું કે આપણે કેવો ટ્રાફિક મળે. મને તો થોડોક લાગે છે કે ટ્રાફિક હશે જ, મને મનમાં એવું ફીલ થાય છે. દોસ્તો જુઓ ટ્રાફિક જામ આપણે મળ્યો. મનમાં થતું હતું અને મનમાં થાય ક્યારેક સાચું પડે છે. જો ટ્રાફિક જામ મળ્યો 10 મિનિટ ત્યાં ટ્રાફિકમાં અમે ઊભા છીએ અને ગૂગલમાં તો હજી 20 થી 25 મિનિટ બતાવે છે. કદાચ ટાઈમ વધતો બી જાય, ખબર નહીં. પણ હવે કોઈ છૂટકો નથી. ટ્રાફિકમાં વચ્ચોવચ ફસાઈ ગયા છીએ અને હવે આને
પાર કર્યા વગર કોઈ છૂટકો જ નથી. દોસ્તો ફાઇનલી અમદાવાદનો ટ્રાફિક પાર કરી અને રિંગ રોડ પૂરો કરીને એક્સપ્રેસ હાઈવે ઉપર હું ચડી રહ્યો છું. ભયંકર ટ્રાફિક હતો. પોણા 2 કલાક થઈ મને અમદાવાદની બહાર નીકળતા, અને એટલો ટ્રાફિક ને ગાડી આગળ બી ના જાય ને પાછળ બી ના જાય, એટલો ભયંકર ટ્રાફિક હતો. ને ટ્રાફિક ફક્ત ને ફક્ત એક બ્રિજ બંધ કરેલો ને એનો હતો. મારી તમને સલાહ છે કે એ બ્રિજ ચાલુ ના થાય ને ત્યાં સુધી તમે એક્સપ્રેસ હાઈવે એવોર્ડ કરજો. જો રિંગ રોડમાં રાજકોટ તરફથી આવો ને તો નડિયાદવાળો જે જૂનો નેશનલ હાઈવે 48 છે ને એ લેજો. એ નેશનલ હાઈવે 48થી એક્સપ્રેસ હાઈવે ચડતા જ મને વાર લાગી. ત્યાં જ એક બ્રિજ બનેલો છે, એનો ભયંકર ટ્રાફિક હતો. તો દોસ્તો એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અત્યારે સમય થયો છે 6:30 વાગ્યાનો અને અંધારું થઈ ગયું છે. હવે તમને 6:30 વાગી ગયા છે, અંધારું થઈ ગયું છે. હવે શું બતાવું. અને એક્સપ્રેસ હાઈવે તો હમણાં જ આપણે એક્સપ્લોર કર્યો હતો, તો હવે એક્સપ્લોર કર્યો એ વસ્તુને હમણાં વધારે બતાવતો નથી. તો હવે સફરને આગળ વધારીએ છીએ. ગાયનોના સહારે અમે આગળ વધીએ છીએ અને હવે આગળ બીજા નવા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીને સીધા મળીએ આપણે. મિત્રો જુઓ, ફાઇનલી એક્સપ્રેસ વે 4 ઉપર આવી ગયા છીએ, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે. અને કોઈ ટ્રાફિક લાગ્યો નહીં. આપણે ત્યાંથી અહીંયા પહોંચતા ખાલી 1 કલાક થઈ. આપણે અમદાવાદથી બરોડા પહોંચતા 1 કલાક થઈ. 1 કલાક નહીં, 55 મિનિટ. અને હવે અહીંથી બીજી 50થી 55 મિનિટ બીજી ગણી લો, એટલે 1 કલાક ને 10 મિનિટ. પેલો રસ્તો અમારા વાળો ખરાબ છે ને એટલે 8:45 પહોંચી જઈશું. તો જુઓ દોસ્તો, અહીંથી મુંબઈ 432 કિલોમીટર છે. જો ડાયરેક્ટ કોઈને મુંબઈ જવું હોય ને, અને રોડ ઉપરનો જે ટોલ આવે ને 500 મીટર દૂર ટોલ છે. ઘરે પહોંચી ગયા છીએ. જુઓ, ઘરે પહોંચતામાં 16.9ની એવરેજ આવી અને 1157 કિલોમીટર અમે ચાલ્યા ટોટલ. આટલું ટ્રાવેલિંગ કર્યું. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ અને આખી સિરીઝ તમને ગમી હશે. જો મારો બ્લોગ ને મારી સિરીઝ ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.